હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર દર્શક મિત્રો. ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપણે બહાર ખાવા જઈએ અને ખૂબ જ ખુશીથી હોંશે હોંશે આજકાલ લોકોને બહાર ખાવા જવાનું મન થાય, બહારની વસ્તુઓનો શોખ તમામ લોકોને હોય, પરંતુ બહારનું ખાતા પહેલા તમારે કેટલું સાવધાન રહેવું પડશે અને હવે સાવધાન રહેવું કેટલું જરૂરી બની ગયું છે, તે વાત કરવા માટે આજે આપણે ડિજિટલી લાઈવ જોડાયા છીએ અને હું આપને કહીશ તો આપને ખરેખર આશ્ચર્ય થશે કે શું થઈ રહ્યું છે. અખાદ્ય જથ્થો બહાર મળે, જે પ્રકારથી દરોડા પાડવામાં આવે, ક્યાંક ગરોળી નીકળી જાય, ભોજનમાંથી ક્યાંક પાવભાજીમાંથી કઈ વસ્તુ નીકળી જાય, ક્યાંક વંદો નીકળી જાય સમોસામાંથી. આ બધી આપણે ઘટનાઓ ઘણી ઘણી સાંભળી. હવે વડોદરા, જામનગર બે જગ્યાની આજે આપણે વાત કરીશું. વડોદરામાં એક બહુ જ ફેમસ દુકાન કે જ્યાંની ભાખરવડી બહુ ફેમસ છે. ત્યાં ભાખરવડી જ્યારે એક વ્યક્તિ લેવા ગયો, એ ભાખરવડીમાં ફૂગ નીકળ્યું, ખૂબ જ જૂની ભાખરવડી અને ફૂગથી ભરેલી ભાખરવડી. બીજી તરફ જામનગરની ઘટના તો ખૂબ જ આશ્ચર્યજનક છે. ગરોળી ને વંદા એ તો તમે સાંભળ્યા હશે, પરંતુ જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો. હવે વિચાર કરો, મૃત દેડકો વેફરમાંથી નીકળ્યો એટલે જે વ્યક્તિ લેવા ગયો હશે તે કેટલો શોક્ડ થઈ ગયો હશે. પરંતુ આ તમામની સાથે આજે ચર્ચા એ આપણે કરીશું કે બહારનું ખાતા પહેલા સાવધાન તો રહેવું પડશે, પરંતુ બહાર ખાવું કેટલું સુરક્ષિત. અને થોડીક જ 1-2 મિનિટમાં આપણી સાથે લાઈવ અમારા વડોદરાથી રિપોર્ટર પણ જોડાશે, હાર્દિક, જે બતાવશે કે શું સમગ્ર ઘટના હતી. ભાખરવડીની દુકાનમાંથી જે પ્રકારથી અ, જે ફૂગવાળી ભાખરવડી નીકળી છે, પરંતુ એ બાદ ઘણા બધા સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે કે આપણે બહારનું ખાઈએ છીએ ખૂબ જ ખુશી-ખુશી, તે કેટલું સેફ છે. આ દ્રશ્ય અત્યારે હું આપને બતાડી રહી છું. આ દ્રશ્ય જે છે, એક તરફ ફૂગવાળી ભાખરવડી છે જે વડોદરાની છે, બીજી તરફ મૃત દેડકો છે જે આપ સ્પષ્ટ જોઈ શકો છો કે અ, મૃત દેડકો વેફરની પેકેટ, અને વેફરની પેકેટ પણ એવી વેફરની પેકેટ કે જે બહાર દુકાનમાંથી પણ મળે છે, અને આ વેફરની પેકેટમાંથી નીકળ્યો છે મૃત દેડકો. દ્રશ્યો જુઓ, ખૂબ જ ચોંકાવનારા, અને કહી શકાય કે આપણા માટે આશ્ચર્યજનક હોવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા બહારના ભોજન, બહારના ખાવાને કારણે થઈ શકે તે વાતનો અંદાજો આપણે લગાવી શકીએ. હાર્દિક જોડાયા છે આપણી સાથે વડોદરાથી. હાર્દિક, જે અમારા સંવાદદાતા છે, તેમની પાસેથી સમગ્ર માહિતી લઈશું. હાર્દિક, બે જગ્યાની ઘટનાઓ અંગે આપણે ચર્ચા કરવી છે. કે વડોદરામાં ફૂગવાળી વાસી ભાખરવડી, અને એ પણ વડોદરાની ખૂબ જ ફેમસ દુકાન. બીજી તરફ જામનગરમાં વેફરના પેકેટમાંથી મૃત દેડકો. વડોદરાની સાથે કરીએ શરૂઆત, હાર્દિક. બિલકુલથી જો આપણે જે દુકાનની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે શ્રી જગદીશ ફરસાણ. વડોદરા રેલવે સ્ટેશન પાસે જ આવેલું છે અને જગદીશ ફરસાણ તમે નામ સાંભળ્યું હોય તો વડોદરા હમ શહેરમાં હમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં સભા કરી હતી ત્યારે હમ. વડાપ્રધાને પોતે કહ્યું હતું કે વડોદરાનો લીલો ચેવડો ભાખરવડી મને આજે પણ દિલ્હીમાં યાદ આવે છે. વડાપ્રધાને બિલકુલ. જે ભાખરવાડી અને લીલા ચેવડાની વાત કરી હતી એ આ હમ. જગદીશ ફરસાણ અને શ્રી જગદીશ ફરસાણ જે બહુ મોટી બ્રાન્ડ કહી શકાય. અને વડોદરા સહિત વિદેશમાં પણ એ લોકો પોતાની પ્રોડક્ટ જે છે તે સપ્લાય કરતા હોય છે. અને એવી પણ માહિતી અચ્છા. મળી રહી છે કે આઉટ ઓફ કન્ટ્રી પણ તેમને પોતાના આઉટલેટ ખોલી રાખ્યા છે. એટલે જગદીશ ઓકે. ફરસાણની વાત આવે ને ત્યારે નાગરિકો જે છે આંખો બંધ કરીને પ્રોડક્ટ જે છે તે ખરીદી લેતા હોય છે. પરંતુ આજે બોલો. વડોદરા શહેરનો એક નાગરિક છે તેને ખૂબ જ કડવો અનુભવ થયો છે. જગદીશ ફરસાણની ભાખરવાડી અને લીલો ચેવડો ફેમસ છે તો તમે પણ જાણો છો, હું પણ જાણું છું, અને બધા બહુ લોકો જાણે છે. જી. ગ્રાહકે ભાખરવડી ખરીદી લીધી. લગભગ એનું પેકિંગ 3 દિવસ જૂનું હતું. એટલે ગ્રાહકને એમ કે હમ. આ તાજી ભાખરવાડી છે તેને ખાઈ શકાય અને હમ. લાંબા સમય સુધી આ જે પ્રોડક્ટ હોય છે તેને આરોગી શકાય એવી પરિસ્થિતિમાં હોય છે. હમ. કારણ કે ડ્રાય ફૂડ કહેવાય, એ સૂકો નાસ્તો હમ. કહેવાય. પરંતુ ગ્રાહક બિલકુલ. જ્યારે પોતાના ઘરે જઈને આ જે બોક્સ છે તેને ખોલે છે ત્યારે જુએ છે કે આ ભાખરવડી જે છે તે વાસી છે. એટલે લગભગ ભાખરવડીની વાત કરીએ તો આપણે પણ ઘરમાં ભાખરવડી રાખતા હોઈએ છીએ. લગભગ હમ. એકાદ મહિનો અથવા તો 20 દિવસ ઉપરનો સમય લાયક રહેતી નથી. પરંતુ આ જે હમ. બોક્સ હમ. છે એના પર જે ડેટ લખેલી છે, મેન્યુફેક્ચરિંગ ડેટ, પેકિંગ ડેટ, એ હમ. 4 દિવસ પહેલાની જ હમ. છે. એટલે આ જે અચ્છા. દુકાનના જે સંચાલક છે તેમને નવા બોક્સમાં જૂનો માલ ભર્યો હોય એવું આ દ્રશ્યો પરથી સાબિત થાય છે. ગ્રાહકે જ્યારે હમ. બોક્સ હમ. ખોલ્યું ત્યારે અંદર ફૂગ આવી ગયેલી હતી. હવે ક્યારે ફૂગ આવે હમ. કે પ્રોડક્ટ જે છે વધારે પડતી જૂની હોય ત્યારે એના પર હમ. ફૂગ આવે ત્યારે ગ્રાહક પોતે હમ. જે હમ. છે તે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અને એમને કીધું પ્રમાણે હમ. કે વડોદરા શહેરમાં જગદીશ ફરસાણના મોટા ભાગના એવા ગ્રાહકો છે કે જેઓ પોતાના સગા સંબંધીઓને વિદેશમાં જગદીશ ફરસાણની જે પ્રોડક્ટ છે તે મોકલતા હોય છે. એટલે આ જે જગદીશ બિલકુલ. ફરસાણનો જે આ પ્રોડક્ટ જે છે તેનો વિડીયો આજે હમ. વાયરલ થયા, ગ્રાહકે વિડીયો વાયરલ કર્યા અને સવાલો ઉઠાવ્યા, એટલે હમ. ચોક્કસથી જગદીશ ફરસાણ એક બ્રાન્ડ વેલ્યુ છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી હમ. આપણે વાત હમ. હમ. કરીએ
તો વડોદરા મહાનગરપાલિકા હોય કે પછી અન્ય કોઈ મહાનગરની જે પાલિકા હોય તેમાં એક આરોગ્ય હમ, વિભાગ જે છે તે સતત કાર્યરત હોવાની વાતો કરતું હોય છે. પરંતુ જો જી. આરોગ્ય વિભાગ સતત કાર્યરત હોય તો આ પ્રકારની ઘટના ના બને. કારણ કે હમ, વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા લગભગ 10 થી 15 દિવસમાં મેં પોતે એવા ન્યૂઝ કવર કરેલા છે કે હાઈવે પરની ઓકે. સર્વોત્તમ હોટલ હોય તો ત્યાં સર્વોત્તમ હોટલની ઘટના તો તમને ખરેખર આશ્ચર્યમાં મૂકી દેશે. કારણ કે ત્યાં જી. તો જે ગ્રાહકો છે તેમને સૂપ પીરસવામાં આવ્યું હતું. ગ્રાહકો હમ, જે છે અડધું સૂપ આરોગી ગયા પછી ખબર પડી કે એમાં તો ગરોળીનું બચ્ચું છે. એટલે કેટલી ગંભીર બોલો. પ્રકારની આ જે બેદરકારી છે તે હોટેલ હમ, સંચાલકોની કહી શકાય. આ હમ, આરોગ્ય વિભાગ છે જો સમયસર ચેકિંગ કરે તો હમ, ચોક્કસથી આવા જે તત્વો છે, દુકાનદારો છે તેમની સામે લગામ લગાવી હમ, શકાય. પરંતુ આમાં હમ, ક્યાંક ને ક્યાંક જોઈએ તો ગ્રાહકોનો પણ વાંક છે. ભાગદોડ હમ, ભરી જિંદગી છે. લોકો જે છે એમની પાસે જમવાનું બનાવવાનો પણ સમય હોતો નથી. એટલે લોકો જે છે એવું હમ, વિચારતા હોય છે કે ચલો કંઈક નાસ્તો કરી લઈએ અથવા તો રેસ્ટોરન્ટ કાં તો હોટલમાં જમી લઈએ. પરંતુ હમ, ગ્રાહકોને હમ, આ હમ, બેદરકારી પણ આ રીતે ભારે પડી શકે. બીજી આપણે વાત કરીએ તો ગ્રાહકોએ પોતે તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે તમને યાદ હોય તો સરકારે પણ હમ, લાંબા સમય પહેલા એક જાહેરાત કરી હતી કે ગ્રાહકને જે હોટલ કે રેસ્ટોરન્ટ હોય કે પછી કોઈ ફરસાણની દુકાન હોય તેના રસોડામાં જવાનો પૂરેપૂરો અધિકાર છે. અને જોવાનો પણ અધિકાર બિલકુલ. છે કે જે સંચાલક છે, જે રસોઈયો છે એ પ્રોડક્ટ હમ, કઈ હમ, રીતે તૈયાર કરે છે. પરંતુ ગ્રાહકો જે હમ. છે આનાથી અજાણ છે કે પછી ગ્રાહકો આ રીતનું રસોડામાં જવાનું ટાળે છે. એ સવાલ હાર્દિક, અહીંયા આ ઉભો થાય છે. વસ્તુમાં છે ને, હું એક વાત કરવા માંગીશ કે મોસ્ટલી શું હોય છે કે લોકો બહુ જલ્દીમાં હોય, લોકો પાસે સમય ઓછો હોય, લોકો ખાવા માટે જાય, એટલે આ બધી વસ્તુઓમાં મોસ્ટલી લોકો પડતા નથી. કારણ કે લોકો પરિવાર સાથે જાય, એન્જોય કરવા માટે જતા હોય અને એવું પણ લાગે લોકોને કે અમે જો રસોઈ કેવી રીતે બને છે રસોડામાં કદાચ જઈશું, તો હોટલના જે માલિકો છે, હમ. હોટલના જે સંચાલકો છે, તે અમને કદાચ નહીં જવા દે. આ અવેરનેસ એકચ્યુઅલી લોકોમાં નથી, હાર્દિક, કે તમે જઈને રસોડામાં ચેક કરી શકો છો. એટલે લોકોમાં એ સજાગતા નથી એવું કહેવાની જગ્યાએ લોકોને એ વાતની ખબર જ નથી એવું કહીએ તો પણ ચાલે. પરંતુ અહીંયા તો પૂરેપૂરી જવાબદારી જે દુકાનવાળા છે, જે આ પ્રોડક્ટ વેચી રહ્યા છે, ખાવાની ચીજવસ્તુ વેચી રહ્યા છે કે પછી હોટલવાળા છે, તેમની જવાબદારી બને છે અને મને લાગે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ જગ્યાએ વારંવાર નિરંતર આ ચેકિંગ કરવી પડશે જો આ પ્રકારની ઘટના બને છે તો. જી, બિલકુલ હાર્દિક. તમે કીધું એ સ્વાભાવિક વાત છે કે ગ્રાહકો પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જતા હોય એટલે ગ્રાહકો મજાક મસ્તીના મૂડમાં હોય, શોખના મૂડમાં હોય એટલે બિલકુલ. એવું વિચારતા હોય કે કોણ હમ, રસોડામાં જાય, કોણ ચેક કરે. હમ, પરંતુ ગ્રાહકોએ હમ, હમ, પણ આ આપણું ફેસબુક લાઈવ છે, ગ્રાહકો જોઈ રહ્યા છે, એમને ખરેખર હમ, આ વિડીયો જે હમ. છે તે શેર કરવાની જરૂર છે. ગ્રાહકોને બિલકુલ, પૂરેપૂરો બિલકુલ. અધિકાર છે. કોઈ પણ હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી ફરસાણની દુકાન હોય, ગ્રાહકો જે છે સ્વતંત્ર રીતે ત્યાં અંદર રસોડામાં હમ, જઈ શકે છે અને ત્યાં કઈ હમ, રીતે હમ, ફૂડ હમ, બનાવવામાં આવી રહ્યું છે તે પણ ચેક કરી શકે છે. અને આપણે હમ, આ જે ફૂડ ડિપાર્ટમેન્ટની વાત કરી કે આરોગ્ય વિભાગ જે છે હમ, તેમને સતત કામગીરી કરવી જ જોઈએ. પરંતુ હમ, અહીંયા મંથર ગતિની કામગીરી થાય છે. કામગીરી તો થાય છે જ દરેક જગ્યાએ, પરંતુ હમ, મંથર ગતિની હમ, કામગીરી થાય છે. કારણ કે આપણે ઘણીવાર જોયું હશે કે તહેવારોની જ્યારે સીઝન આવે, દિવાળી હોય, હોળી ધૂળેટી હોય, ત્યારે જી. બજારોમાં ફરસાણ છે, મીઠાઈઓ છે તે વેચાતા હોય છે. હવે દિવાળીની આગળ આગળ જે ફૂડ વિભાગ હોય છે તેમના દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. હવે દિવાળીમાં હમ. લીધેલા જે સેમ્પલ છે તેનો રિપોર્ટ હોળીના સમયે આવે, એનો રિપોર્ટ જો હા, હોળીના સમયે આવે શું તો તમે મતલબ? અંદાજો લગાવો કે ખરેખર. આ જે આખી ગેપ છે, આટલી મોટી જે ગેપ છે એ ગેપમાં કેટલા બધા લોકો જે છે તે ફૂડ જે છે તે હમ, હમ, આપતા હમ. હશે અને કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હશે. અધિકારીઓ તો એમની કામગીરી બતાવવા પૂરતી બતાવે જ છે, પરંતુ જે ભેળસેળિયા હા, વેપારીઓ હા. છે એમના માટે ચોક્કસથી આ આરોગ્ય વિભાગની ગોકળ ગતિ છે ને પૈસા કમાવાનું મોકળું મેદાન બની ગયું. હાર્દિક, આ તમે બહુ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો ઉઠાવ્યો ને આ બહુ મુદ્દાની વાત પણ તમે કરી કે જ્યારે દિવાળી હોય કે પછી દશેરાની વાત હોય, જે ચેકિંગ કરવામાં આવતી હોય એ તહેવારના 2-4 દિવસ 2 દિવસ પહેલા તમે ચેકિંગ કરો શું મતલબ છે? એનો રિપોર્ટ બહુ અ, દિવસો પછી આવવાનો છે, તહેવાર પણ પતી જશે ને તહેવાર પતી જશે ને હાર્દિક, ત્યારે હાસ્યાસ્પદ વાત છે કે લોકોને ખબર પડશે કે હારું અમે જ્યાંનું માલ સામાન લીધું છે, જ્યાંની મીઠાઈઓ ખરીદી છે, એ તો અખાદ્ય જથ્થો હતો. હવે અમારે શું કરવાનું? હમ. બિલકુલ થી હવે આ જે છે એની પાછળ બે પાસા છે. એક તો હા. આપણે એવું કહી શકીએ કે આપણી રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હોય કાં તો હમ, કોર્પોરેશનનો હમ, આરોગ્ય હમ. વિભાગ હોય, એની પાસે પ્રોપર હમ, એવા હમ. ઇક્વિપમેન્ટ નથી, કાં તો પછી મહેકમનો હમ, અભાવ છે કે સ્ટાફ પૂરતો નથી, અથવા તો જે હમ, ગવર્નમેન્ટ હમ. લેબ છે એમની પાસે પણ અદ્યતન સુવિધા નથી, એ આપણે કારણ માની શકીએ. હમ, હમ. અને બીજું જે હમ, લોકો ચર્ચા કરતા હોય છે એ લોકો એ પ્રકારની હમ, ચર્ચા હમ. કરતા હોય છે કે વાર તહેવારે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ ચેકિંગ માટે નીકળતા હોય છે ત્યારે જે હમ, દુકાનોમાં એ હમ, લોકો હમ. ચેકિંગ કરવા જાય છે એ જ દુકાનોમાંથી આ અધિકારીઓના ઘરે ફરસાણ પહોંચતું હોય છે. આવું
તમને ખબર છે, સાચી મને વાત. ખબર છે અને નાગરિકોના મોઢે પણ ચર્ચા છે. હમ, હમ, હમ. બિલકુલ. એટલે લોકો સાથે તો મજાક જ થઈ ગઈ. ઇવન મને લાગે આ વસ્તુ લઈને એક મેનેજમેન્ટ પણ હોવું જોઈએ. જો આપને ખબર છે કે રિપોર્ટ આટલા દિવસમાં આવે છે, તો બહુ એડવાન્સમાં પણ તમે ચેકિંગ કરી શકો છો ને આ દુકાનોની. એટલીસ્ટ લોકોને તો ખબર પડે કે આ દુકાનમાં તમારે જઈને મીઠાઈ ખરીદવી કે નહીં ખરીદવી, અહીંયા અખાદ્ય જથ્થો છે કે નહીં. આ મેનેજમેન્ટ કરવું તો તંત્રના હાથમાં છે. બિલકુલ, ત્યાં મેનેજમેન્ટ કરવું ચોક્કસથી તંત્રના હાથમાં છે અને આપણે ઘણીવાર જોયું છે કે અમે પણ હમ, જ્યારે અહીંયા ન્યૂઝ કવર કરતા હોઈએ ત્યારે જે કોર્પોરેશનનું મીડિયા ગ્રુપ હોય છે, તેમાં એક પ્રેસ નોટ આવતી હમ, હોય છે કે ભાઈ અમે આટલી આટલી જગ્યા પરથી આટલા વિસ્તારમાંથી આટલા સેમ્પલ લીધા હતા, આ તારીખે લીધા હતા અને હમ, આ હમ, તારીખે રિપોર્ટ આવ્યો છે. હવે ફૂડ હમ, સેફ્ટી અંતર્ગત જે જોગવાઈ છે એ મુજબ આ જે તે વેપારી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પરંતુ હમ, આપણા દેશની કમનસીબી કહેવાય, નાગરિકોની હમ, કમનસીબી કહેવાય કે હમ, ફૂડ સેફ્ટી એક્ટ છે એની અંદર એટલી મજબૂત કોઈ જોગવાઈ જ નથી કે જે ભેળસેળિયા વેપારી હોય તેમની સામે સખતમાં સખત સજા જે છે થઈ શકે. જે આરોગ્ય બિલકુલ. વિભાગના અધિકારીઓ હોય છે તેમની પણ એક મર્યાદા જે છે અહીંયા આડે આવી જતી હોય છે, કારણ કે તેઓ વધારેમાં વધારે જે તે સંબંધિત દુકાનદાર હોય કે રેસ્ટોરન્ટ સંચાલક હોય તેને નોટિસ આપી શકે હમ, છે. વધારેમાં વધારે તો તે દુકાને સીલ કરી શકે છે, પરંતુ હમ, એની માટે પણ ઓપ્શન છે કે દુકાનદાર હોય કે હમ, રેસ્ટોરન્ટનો માલિક હોય તે દંડની અમુક રકમ જે છે તે ભર્યા બાદ પોતાનું રેસ્ટોરન્ટ જે ફરીથી ધમધમતું કરતો હોય છે અને ફરી વખત જે ભૂતકાળમાં થતું હોય એ જ પ્રમાણે થોડા દિવસ બધું સમયસર ચાલે અને ત્યારબાદ ફરી એક વખત પૈસા કમાવાની લયમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે લોકો કરતા હોય છે. બિલકુલ. હવે હાર્દિક, તમે દ્રશ્યોમાં અત્યારે આપણા જે જોઈ રહ્યા હશો કે એક તો પેલા ફૂગવાળી ભાખરવડી છે એ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જામનગરમાં વેફરમાંથી, પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. આ ઘટનાઓ સતત વારંવાર બની રહી છે અને ફક્ત વડોદરાનું જ નહીં, જો વાત કરવામાં આવે વડોદરા સિવાય પણ ન્યૂઝમાં તમે જોતા હશો, અમદાવાદની પણ જાણીતી હોટલો છે. ત્યાં ક્યાંક ગરોળી નીકળી, ક્યાંક કોકરોચ નીકળ્યું. અહીંયા આખો મૃત દેડકો નીકળી ગયો. એટલે તમે વિચાર કરો, જે વ્યક્તિએ આ વેફર ખરીદ્યું હશે એને કેટલો આંચકો લાગ્યો હશે. ભાખરવડી આખું નવું પેકેટ છે અને જૂની ફૂગવાળી ભાખરવડી છે. આ સતત આટલી બધી બેદરકારી વધવા પાછળનું કારણ શું? એક વસ્તુ કહેવામાં આવતી હોય છે કે ગ્રાહક રાજા છે. અને ગ્રાહકના કારણે જ તમારું કામકાજ છે, તમારો ધંધો રોજગાર ચાલતો હોય. આ રાજાને તમે આવી બધી વસ્તુઓ ખવડાવશો તો ઘરે જઈને બીમાર પડશે અથવા તો કઈ મોટી વસ્તુ પણ થઈ શકે છે તેમના સ્વાસ્થ્ય સાથે. બિલકુલ, તે આ તમે બિલકુલ સાચી વાત કીધી. અત્યારે આપણે જે આ 2 વિષય લઈને બેઠા છે, બાલાજી હમ, વેફર અને જગદીશ ફરસાણ. આ બંને હમ, આપણે હમ, જાણીએ હમ. છીએ કે બંને ખૂબ જ મોટી બ્રાન્ડ છે ફેમસ છે બહુ. અને હા, હા. આ બંનેના જે ઓનર છે એમને પોતાનું ભૂતકાળ ના ભૂલ્યું છે, કારણ કે એ પણ સામાન્ય નાગરિક જ હતા અને લારી પર અને બિલકુલ. સાયકલ પર એમની પ્રોડક્ટ જે છે તે વેચતા હતા. ધીરે ધીરે તેઓ આગળ આવ્યા. જી, બાલાજી જી. વેફરનું પણ આપણે કેસ સ્ટડી જોયા છે કે બાલાજી વેફરના જે ઓનર છે તેઓ પોતે પોતાના ઘરમાં વેફર જે છે તે બનાવતા હતા અને ગલીએ ગલીએ જે છે વેફર વેચવા જતા હતા. કુદરતે હમ, સાથ હમ, હમ. આપ્યો અને બિઝનેસ પ્રોપર સેટ થઈ ગયો, પરંતુ એમને હમ, પણ હમ, પોતે ભલે ખૂબ જ મોટી કંપનીના સંચાલક કે માલિક થઈ ગયા હોત, પરંતુ ભૂતકાળ હમ, ભૂલ્યા વગર જે અત્યારે પ્રોડક્ટ એમના કંપનીમાં તૈયાર થઈ રહી છે તેમનું પોતે નજર રાખીને મોનિટરિંગ કરવું જોઈએ, કારણ કે આ સામાન્ય ભૂલ ના કહી શકાય, ખૂબ જ ગંભીર હમ, પ્રકારની ભૂલ હમ, છે. હમ, વડોદરાનો હમ, હમ. જગદીશનો ચેવડો કે જેમાં ફૂગ આવી ગઈ, બાલાજી વેફરના પેકેટમાં મૃત દેડકો મળવો એટલે ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને સંબંધિત જે વિભાગ છે તેમને ચોક્કસથી આ જે બાલાજી વેફરનું જે પ્રોડક્શન જ્યાં થઈ રહ્યું હોય હમ. ત્યાં જઈને ચેકિંગ કરવું જોઈએ અને સખતમાં સખત કાર્યવાહી જે છે તે કરવી જોઈએ. ફક્ત 1-2 બ્રાન્ડની વાત નથી. હું તો કહું તો હાર્દિક, બધી જગ્યાએ નાની હોય, મોટી હોય, નાના એકમ હોય, મોટા એકમ હોય, કારણ કે આ ઘટનાઓ બધે બની રહી છે. નાના એકમથી લઈને મોટા એકમ સુધી. એટલે લોકોનું સ્વાસ્થ્ય છે એ મજાક નથી, એ સમજવું પડશે હવે હાર્દિક. હમ. બિલકુલ થી, પણ એના માટે લોકોએ પણ હવે હમ, જાગૃત થવું પડશે, કારણ કે વહીવટી હમ, તંત્ર હોય અથવા તો પછી હમ, આપણે કે જવાબદાર મીડિયા તરીકે આપણી પણ એક હમ, મર્યાદા હમ, હોય છે કે આપણે લોકો હમ, વચ્ચે અવાજ તો ઉઠાઈ શકીએ, પરંતુ લોકો જે કરી શકે એ આપણે નથી કરી શકતા. એટલે હમ, લોકોએ હમ, ખાસ હમ, જાગવાની જરૂર છે. લોકોને હું તો એમ કહું છું કે ભારતનો હોય કે પછી કોઈ પણ દેશનો નાગરિક હોય, એ તમામ નાગરિકોને પોતાના દેશમાં શું ચાલી રહ્યું છે, દેશનું બંધારણ શું છે તેના વિશે ચોક્કસથી જ્ઞાન હોવું જોઈએ. દેશના નાગરિક હમ, છો તો તમારા કયા કયા પ્રકારના અધિકાર છે તે પણ ચોક્કસથી હમ, નાગરિકોએ જાણવાની તકેદારી લેવી જોઈએ, સમય કાઢવો જોઈએ, કારણ કે એ નાગરિકોના હમ, હિતમાં જ છે. નાગરિકો જે છે હમ, હમ, નિયમોના કાનૂનથી અજાણ હોય છે, એના કારણે જે આ ભેળસેળિયા હમ, વેપારી હોય પછી કોઈ પણ તત્વો હોય તેનો ગેરલાભ હમ, ઉઠાવતા હોય છે અને છેલ્લે પીસાવાનું તો
નાગરિકોએ થતું હોય છે અથવા તો પછી હમ, આ જે ભેળસેળિયાઓ આપણે વાત કરી કે ભેળસેળિયાઓ એ સિસ્ટમનો એક ભાગ છે. ભેળસેળિયાઓની પણ મેં હમ, કીધી હમ, પ્રમાણે હમ. કે મજબૂરી હોય છે કે જો ભેળસેળિયા ભેળસેળ ના કરે તો આ સિસ્ટમ જે છે તેમાં એ સેટ નહીં થાય અને એમનો વ્યવસાય જે છે તે નહીં ચાલે. એટલે આમાં નાગરિકો જ આગળ આવવું પડશે. નાગરિકો સિવાય બીજો કોઈ ના વિકલ્પ નથી કે આ હાર્દિક આવીને આગળ આવીને આ ભેળસેળ જે કરવી જ પડે, પ્રકારનું જે કંઈ થઈ સિસ્ટમનો રહ્યું એક છે તે ભાગ બંધ છે. કરાવવાનું. હાર્દિક સિસ્ટમનો એક ભાગ છે એ તો હું નહીં વસ્તુ સાથે હું સંમત નથી કારણ કે ભેળસેળ કરવી એ એટલી જરૂરી એટલે એ નથી કે એના પ્રકારની વગર તમે સિસ્ટમ નહીં. ધંધો જ ના કરી હું શકો. જે સિસ્ટમ કહું જી, છું. જી. જી, જી, ના, ના. જી, જી. તમે જે કારણ કે સમજ્યા એ એ સિસ્ટમની વાત નથી જેટલી કરતો. જી, જે એ લોકોની જે અવેરનેસ નાગરિકોને ટેબલ જરૂર છે નીચેની ને સિસ્ટમ બિલકુલ. ચાલે એની વાત કરું છું. બિલકુલ. પરંતુ જે અવેરનેસની નાગરિકો હા. માટે જેટલી જવાબદારી છે ને, એટલી જ જવાબદારી હું તો માનું છું વેપારીઓની પણ બનવી જ જોઈએ. કારણ કે નાગરિકો કરતા વધારે જવાબદારી તો વેપારીઓની બને છે કે તમારી રોજગારી, તમારો ધંધો જ આ ગ્રાહકોના કારણે ચાલે છે અને તમે આવું કરો એટલે નહીં જ ચલાવી લેવાય. ના, બિલકુલ ન જ ચલાવી લેવું જોઈએ. જી. લગભગ હમ, હમ. ગેરસમજ થઈ છે. હું જે સિસ્ટમની જે જી. વાત કરતો હતો, એ જી, સિસ્ટમ જી. એટલે જે લીગલી સિસ્ટમ ચાલતી હોય એ સિસ્ટમની વાત નથી કરતો. પરંતુ જી, આપણે જી, દેશી જી, જી. ભાષામાં કહીએ ને ટેબલ નીચેના વ્યવહાર, એ હા, હા. વ્યવહારવાળી લાઈનમાં જો એમને સેટ ચલાવી થવું લેવું. હોય, તો એના પર બધું જ રોકવું જરૂરી છે. મિલીજુલી સરકાર જ છે. હા, બિલકુલ, બિલકુલ. મિલીજુલી આ સરકાર જ છે બધી. જી, હા. એ મિલી-જુલી સરકાર જ ના ચાલવી જોઈએ કારણ કે લોકોનું સ્વાસ્થ્ય છે એ ખૂબ જ કિંમતી છે અને મને લાગે એને લઈને હવે તંત્રને વધુમાં વધુ ધ્યાન આપવું પડશે. આ ઢીલી કામગીરી, ઢીલી નીતિ નહીં ચાલે. ના, ચોક્કસથી બિલકુલ નહીં ચાલે અને ચલાવી પણ ના લેવાય. જો કે હવે હમ, હમ. હમણાં આ આધુનિક યુગની વાત કરીએ તો સોશિયલ મીડિયાનો હમ, જમાનો છે. એટલે નાગરિકો બિલકુલ. થોડા ઘણા જાગૃત થયા છે. આ જે સમાચાર હમ, આપણા હમ. સુધી પહોંચે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જ પહોંચે છે. એટલે બિલકુલ. એટલું હમ. આપણે શુકર મનાવવો જોઈએ કે નાગરિકો થોડા ઘણા જાગૃત થયા છે અને એમનો હમ, જે હમ, અવાજ હમ. છે એ ડાયરેક્ટ હમ, જે તંત્ર સુધી નથી પહોંચાડી શકતા, એ મીડિયા સુધી અવાજ હમ. પહોંચાડે છે અને આપણે નાગરિકો વતી જે વહીવટી તંત્ર હોય છે, જવાબદાર અધિકારીઓ, જવાબદાર લોકો હોય છે, તેમના સુધી આપણે જી, નાગરિકોનો જે છે તે અવાજ પહોંચાડી જ રહ્યા છે. એટલે ચોક્કસથી બિલકુલ. આપણે તમે કીધું ને મેં કીધું એ પ્રમાણે કે નાગરિકોએ જી, હવે આગળ આવવાની જરૂર છે. કારણ કે ખોટું થતું હોય જી, એ સહન કરવું એ પણ ખોટું છે. એટલે બિલકુલ. સામે જે બોગસગીરી ચાલતી હોય માર્કેટમાં કે સમાજમાં એની સામે ચોક્કસથી હમ. અવાજ ઉઠાવવો જોઈએ. બિલકુલ, હાર્દિક આપણે આ મુદ્દા પર લાઈવ એટલા માટે જ લીધું છે કે લોકોમાં અવેરનેસ આવે અને અવેરનેસની સાથે-સાથે આપણે એક બહુ સારી અને એક કહી શકાય કે એવી જાણકારી લોકોને આપી જેની લોકોને એટલી બધી સમજ નથી કે તમારા શું-શું હક બને છે. તમે પોતે પણ ચેક કરી શકો છો કે તમે જે ખાઈ રહ્યા છો, એ ખાવાનું કઈ રીતે બનાવવામાં આવે છે. અધિકાર તમારું પણ છે. તો આ એક અવેરનેસ આ આપણા લાઈવના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી પણ આપણે હાર્દિક આશા રાખીશું. બિલકુલથી આપણે સતત જો ન્યૂઝ 18 ગુજરાતી શરૂઆતથી જ એક જવાબદાર મીડિયા તરીકે લોકો વચ્ચે જતો આવ્યું છે અને જે દર્શકો છે તેમનો પણ પૂરેપૂરો વિશ્વાસ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલો છે. ન્યૂઝ 18 બિલકુલ. ગુજરાતી વતી તમે કે હું કંઈ પણ કહેતા હોય છે, તો જે દર્શકો હમ, છે હમ, તે હમ. આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે અને આપણે બિલકુલ, દર્શકો સુધી સાચી માહિતી જ પહોંચાડતા હોઈએ છીએ અને જે દર્શકો છે તેઓ બિલકુલ. જાગૃત થાય તેમને કાયદાનું જ્ઞાન આવે, સમાજમાં શું ચાલી રહ્યું છે તેના વિશે માહિતી મળે તેવા પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ. ત્યારે ચોક્કસથી અત્યારે જી, આપણે જે વિષય પર ચર્ચા કરી રહ્યા છે, આ વિષય આપણે તો ગંભીરતાથી લઈ જ રહ્યા છે, પરંતુ જે દર્શકો છે આપણા, એ દર્શકોએ આ વિષયને ખરેખર ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે આ કોઈ સામાન્ય વાત નથી. નાગરિકોના સ્વાસ્થ્યની વાત છે. બિલકુલ, પૂરેપૂરા પરિવાર હોય, કુટુંબ હોય, એ લોકોના સ્વાસ્થ્યની વાત છે. એટલે આપણે જો બિલકુલ, સમાજમાં એકબીજા સાથે જાગૃતિ નહીં ફેલાવીએ કે ક્યાં શું અઘટિત થઈ રહ્યું છે એની માહિતી નહીં પહોંચાડીએ, તો ચોક્કસથી આજે કોઈ બીજું નહીં તો હું પોતે અને હું નહીં તો બીજું કોઈ ભોગ તો બનવાનું જ છે. એટલે ભોગ તો લોકોએ સામે બનવાનું જ છે. ચાલીને જ સાચી આગળ વાત આવવું છે. પડશે અને પોતે જ જાગૃત થવું પડશે. બિલકુલ હાર્દિક, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ડિજિટલ માધ્યમથી આપણે પણ પ્રયાસ કરીશું કે આવી અવેરનેસની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને જે વાત આપે કહી તે તમામ લોકો સુધી પણ પહોંચી શકે કે આપણા શું હક છે, આપણે શું-શું વસ્તુ ચેક કરી શકીએ જ્યારે હોટલમાં ખાવા જઈએ અને સૌથી મહત્વની વાત કે જે લોકો આ રોજગાર ધંધો લઈને બેઠા છે, હોટલ્સ કે પછી ખાવા-પીવાની જે દુકાનો છે લઈને બેઠા છે, તે આ પ્રકારથી આવી લાપરવાહી કરે કે જેના કારણે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, તે બિલકુલ સાંખી ન લેવાય. ધન્યવાદ હાર્દિક અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી આજે આ જે મુદ્દો છે ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને આ મુદ્દાને લઈને આપણે લાઈવ એટલા માટે પણ જોડાયા છીએ કે જે અવેરનેસ હોવાની વાતની સાથે-સાથે વધતી ઘટના એ છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ક્યાંક હોટલમાંથી વંદો નીકળે, ક્યાંક ગરોળી નીકળે અને આજે જે ઘટના બની જે વાસી ફૂગ વાળી ભાખર વળી પીરસવામાં આવી કોઈ વ્યક્તિને
વેફરમાંથી આખે આખો મૃત દેડકો નીકળ્યો અને આ પ્રકારની ઘટનાઓ હવે એ તમામ લોકો માટે કહી શકાય કે બહુ જ જાણવી સમજવી ખૂબ જ જરૂરી છે અવેરનેસ માટે કે જે લોકો મોસ્ટલી બહારનું ખાતા હોય છે. તો હવે બહારનું ખાતા પહેલા આપણે બહુ સાવધાન થઈ જવું પડશે. આપણને કહી શકાય કે આપણને ચેક કરવું પડશે કે ભાઈ આપણે જે ખાઈ રહ્યા છે તે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં. આપણે જે ખાઈ રહ્યા છે તેનો આપણે ક્યાંક ભોગ ન બની જઈએ કે આપણને એટલી મોટી કોઈ હેલ્થને લઈને એટલું મોટું કોઈ ઇશ્યુ ના થઈ જાય કે જેના કારણે આપણને ડોક્ટરના ધક્કા ખાવા પડે અને ઘણી વખત મોટી કહી શકાય કે ફક્ત હેલ્થને લઈને ઇશ્યુ નહીં પણ બહુ મોટી સમસ્યા પણ સર્જાઈ જતી હોય છે. એટલે આપણે બહારનું જે ખાઈ રહ્યા છે તે ખરેખરમાં આપણા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં તે હવે જાણવું જરૂરી બનશે. તે હવે ચેક કરવું જરૂરી બનશે અને આવી જ આ ઘટના સામે આવી છે આજે વડોદરાથી અને સાથે-સાથે જામનગરથી. દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જામનગરની જે ઘટના છે તેમાં વેફરમાંથી દેડકો નીકળ્યો છે, મૃત દેડકો. અને જે ઘટના અહીંયા વડોદરાની સામે આવી છે એને લઈને આપણે અત્યારે આટલી બધી ચર્ચા પણ કરી કે આખે આખી ભાખરવડી વાસી નીકળી અને ખૂબ જ ફેમસ દુકાન કે જ્યાંની ભાખરવડી બહુ વખણાય છે. ફક્ત વખણાતી નથી પરંતુ વિદેશમાં પણ જાય છે અને આવી જગ્યાઓમાં જે ખાદ્ય પદાર્થ આટલા બધા ખરાબ નીકળ્યા, આટલા બધા ખરાબ સ્તરના નીકળ્યા, તો પછી આપણા સ્વાસ્થ્યનું શું થાય? તે એક મોટો સવાલ બન્યો છે અને એટલા માટે જ હવે બહાર જતા, બહાર ખાતા પહેલા આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ નુકસાન વધારે કરશે સ્વાસ્થ્યને ફાયદો કરવાની તો કોઈ દૂર-દૂર સુધી મને કોઈ એની ગુંજાઈશ નથી લાગી રહી. પરંતુ હા, સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્ય પદાર્થ વધુ ને વધુ મળી રહ્યા છે. સો બી એલર્ટ, બી સતર્ક કે તમે બહાર જાઓ છો તો પહેલા જોઈ લો, ચકાસી લો, જાણી લો, ડબલ વાર ચેક કરી લો કે તમે જે ખાઈ રહ્યા છો તે બરાબર છે કે નહીં, તેમાં કશું છે કે નહીં, ક્યાંક તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે કે નહીં. અને આરોગ્ય વિભાગે પણ મને લાગે વધારેમાં વધારે સતર્ક હવે થવાની જરૂર છે કારણ કે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત થઈ રહી છે. બહુ મોટી-મોટી બ્રાન્ડેડ હોટેલ્સ, બ્રાન્ડેડ દુકાન, બ્રાન્ડેડ પ્રોડક્ટ્સમાં આ પ્રકારની લાપરવાહી સામે આવી રહી છે. તો આભાર જોડાવા બદલ લાઈવ અને ફરી મળીશું એક નવા મુદ્દાની સાથે, એક નવા મુદ્દા પર ચર્ચા કરીશું. જે નાગરિકોને લગતા હોય, જે તમને લગતા હોય, જે તમારી સમસ્યા હોય અથવા તેવી જાણકારી હોય કે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. અ, હું લુબ્ના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી પર ડિજિટલ માધ્યમથી આપને આ પ્રકારની જાણકારી પહોંચાડતી રહીશ. નમસ્કાર.